કેશોદ તાલુકાના અજાબ ગામે એક વ્યક્તિને શોટ લાગતા સારવાર અર્થે ખસેડાયો છે। અજાબ ગામે આંબલા ફીડર મેદરડા રોડ પર આવેલ દેવસીભાઈ થોભણભાઈ માકડિયાની વાડીએ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સલીવાડી ગામના રાજેશભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। ત્યારે કેશોદ હોસ્પિટલ સારવાર અર્થે જૂનાગઢ તેમને રિફર કરાયા છે। તે સમયે 11 કેવીનો વીજ તાર તૂટીને પડતા તેને માથાના ભાગે શોટ લાગ્યો હતો ત્યારે તાત્કાલિક કેશોદ હોસ્પિટલ સારવાર અર્થે રિફર કરાયા। અજાબ ગામે દેવસીભાઈ થોભણભાઈ માકડિયાની વાડીએ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સહેલીવાડા ગામના રાજેશભાઈ નામના 22 વર્ષના યુવાન તુવેરની અંદર ખેતીકામ કરી રહ્યા હતા। એ સમયે 11 કેવીનો તાર નીચે પડતા તેના માથાના ભાગે અડેલો અને તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો હતો। એને તાત્કાલિક કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ અને ત્યાંથી વધારે સારવાર માટે જૂનાગઢ રિફર કરેલ છે।